તો યાદ રાખજો મિત્રો, એ આઈપીએસ અધિકારીને જો જેલમાં ન નખાવીએ ત્યાં સુધી લડીએ નહીં ને તો યાદ, અને આપણા સૌની જવાબદારી છે, આપણા સૌની, તમારી મારી જવાબદારી છે. જે લોકો સોશિયલ મીડિયા ઉપર લાઈવ થઈ શકે, સોશિયલ મીડિયા ઉપર એટલા માટે કે કોઈ આઈપીએસ ની એટલી તાકાત ન હોવી જોઈએ કે તમારા અને મારા, આપણે જનતા માલિક છે, માલિક ઉપર કોઈના ફોન ના કહેવાથી એને ઊંધો લટકાવીને એને માર મારે અને એના ગુદાના ભાગ ઉપર પેટ્રોલ છટકાવે એવા અધિકારીની તો ઓકાત દેખાડવી પડે મિત્રો. આજે હર્ષંઘવી એમ કહેતા હતા કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે. આજે તમારામાં તાકાત હોય તો આઈપીએસ નો વરઘોડો કાઢીને બતાવો, એફઆઈઆર કરીને. તમારામાં તાકાત હોય તો. અને જો એક પણ વાર ભાજપનો એક પણ નેતા જો બોલ્યો છે, મુખ્યમંત્રી કે ગૃહમંત્રી, અમે કોઈને છોડીશું નહીં, તો તમારી વાહિયાત વાતો હશે એવું માનીને ચાલીશું સાહેબ. આજે આ ઈશુદાન ગઢવી ઉપર અત્યાચાર થયો છે એવું માનીને આપણે ચાલવું પડશે. 7 કરોડ ગુજરાતીઓ ઉપર અત્યાચાર થયો છે, એ પણ 2% કેટલાક આવીને બની બેઠેલા લોકો